અમદાવાદના મણિનગર સિંધી માર્કેટ વિસ્તારમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલજીના જન્મોત્સવ ચેટીચંદની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે બપોરે 4 કલાકે એક શાહી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રસ્થાન મણિનગર ધારાસભ્ય અમૂલ ભટ્ટ, માયાબેન કોડવાણી તેમજ સમાજના આગેવાન દ્વારા રિબિન કાપી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ભાગ લીધો હતો અને પરંપરાગત વેશભૂષા, ભજન કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બની ગયો હતો। આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોક સ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું। આ ઉપરાંત પ્રભાવશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમજ સમાજના આગેવાનો અને મહાનુભાવોની હાજરી તથા સિંધી સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો। મણિનગર સિંધી માર્કેટથી શરૂ થઈ મણિનગર વિસ્તારોમાં ફરેલી આ યાત્રામાં 100 જેટલી ઝાંખીઓ દ્વારા સિંધી સંસ્કૃતિ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા સામાજિક સંદેશો રજૂ કરવામાં આવ્યા હતા। હું રાકેશ માખીજા, મણિનગર ચેટીચંદ કમિટીનો સભ્ય। આજના આ ચેટીચંદના પવિત્ર પાવન પ્રસંગે સમગ્ર દેશના સિંધી ભાઈઓ બહેનોને ચેટીચંદના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। મણિનગર ચેટીચંદ કમિટી પાછલા 7 વર્ષથી અભૂતપૂર્વ ચેટીચંદ મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે। આ વર્ષે પણ 2026 ભગવાન ઝૂલેલાલના 1076માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે મણિનગર ચેટીચંદ કમિટીના દરેક સભ્યની અભૂતપૂર્વ મહેનતના કારણે આ એક મહોત્સવ ઉજવવામાં આવી રહેલો છે। આ ચેટીચંદ મહોત્સવની અંદર મણિનગરના અલગ અલગ વિસ્તારોમાંથી 12 થી 14 મંડળો આ શોભાયાત્રાની અંદર સહભાગી રહેવાના છે। લગભગ આશરે 7 કિલોમીટર જેટલું અંતર મણિનગર સિંધી માર્કેટથી થઈ મણિનગર રેલવે ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, નેતાજી સોસાયટી, ગુડલક સોસાયટી થઈ જૈન 4 રસ્તા થઈ ભૈરવનાથ અને ત્યાંથી પુષ્પકુંજ થઈ અને કાંક ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે। આપના મીડિયાના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને ફરીથી એક વખત ચેટીચંદના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય ઝૂલેલાલ। નાનકરામ સામતાની છે, હું ચેટીચંદ કમિટીનો એક સભ્ય છું। સર, આજનો પ્રોગ્રામ વિશે વાત। આજનો પ્રોગ્રામ છે, અહીંથી 5 વાગે છે શાહી સરઘસ નીકળવાનું છે, શાનદાર જાનદાર સરઘસ નીકળવાનું છે, જેમાં 15 જેવી ઝાંખીઓ છે, 10 લેડીઝની છેદ છે, 10 જેન્ટ્સની છેદ છે અને ખૂબ ધામધૂમથી અહીંથી નીકળશે। દક્ષિણી સોસાયટી, ગુડલક હોલ, નેતાજી સોસાયટી, જવાહર ચોક થઈને ભૈરવનાથ થઈને સાંઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર કાંકરિયા ઉપર રાત્રે 10 વાગ્યાની આસપાસ પૂરી થશે। સર, આના સિવાય અન્ય પ્રોગ્રામ કયા કયા રહેશે? આના સિવાય આજનો પ્રોગ્રામ તો આજ છે, જે ઝાંખીઓ છે, સરઘસ છે, રસ્તામાં ધામધૂમથી નીકળશે અને એના સિવાય જે 22 તારીખે એક શાહી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ઉપર, જેમાં આજની જે ઝાંખીઓ છે એ બધાને ઇનામ આપવામાં આવશે, પ્રોત્સાહન ઇનામ હોય છે, જેની ઝાંખી સારી હોય એમાં A, B, C એવી રીતે કરીને ઇનામો આપવામાં આવે છે અને જેમાં રોકસ્ટાર નીલ આવે છે, જે બધા અમારા સહયોગીઓનાથી એ રોકસ્ટાર નીલને બોલાવવામાં આવ્યા છે અને એમને સારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે। સર, દર વખતની આ વખતે શું સ્પેશિયલ શું જોવા મળશે? દર વખતે આ વખતે જે ઉત્સાહ ઘણો વધારે છે। આ વખતે છોકરીઓની મહેનત, દર વખતે જે છોકરીઓની જે ટીમ હોય છે, જે મંડળ હોય છે એ ઓછા હોય છે। આ વખતે એનાથી વધુમાં વધુ સંખ્યાઓમાં સિંધી ભાઈઓ બહેનો જોડાઈ રહ્યા છે અને સંખ્યા ઘણી વધી રહી છે। ઓકે, થેન્ક યુ સર। નામ સુનિલ મુરજાની, મણિનગર ચેટીચંદ કમિટીનો એક મેમ્બર છું। સર, આજે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે શોભાયાત્રા, કયો રૂટ છે ને કેવી રીતના છે, કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? આ શોભાયાત્રા હમણાં મણિનગર સિંધી માર્કેટથી સ્ટાર્ટ થશે, ગુડલક સોસાયટી થઈને નેતાજી સોસાયટી, એના પછી જૈન 4 રસ્તા, મોહન ફ્લેટ થઈને અને ઝૂલેલાલ ઓપન થિયેટર પૂરી થશે। સર, આ પ્રોગ્રામમાં શું શું ઝાંખી જોવા મળશે, કેટલા લોકો આવવાની? આજે જે અહીંયા શોભાયાત્રા નીકળવાની છે એમાં 15 થી 20 હજારની સંખ્યા છે। એક ઝૂલેલાલની થીમ આજે એક અમારી મણિનગરમાં એક સિંધીતા દેખવા મળશે કે સિંધી શું છે। ચેટીચંદના દિવસે મણિનગરથી જે શોભાયાત્રા નીકળે છે, જે
જે એમની તૈયારી હોય છે છોકરીઓની, છોકરાઓની, અમારા મંડળોની, એ ખરેખર ઐતિહાસિક સર્કસ છે. આ સર્કસમાં ટોટલ ઝૂલેલાલની થીમ છે અને જે છોકરીઓ 2 મહિનાથી તૈયારી કરીને આજે પોતપોતાનું પરફોર્મન્સ અહીંયા યાત્રામાં બતાવશે અને એમની આજે મહેનત બધાને અહીંયા દેખાશે. આજે કેટલી ઝાંકી હશે ટોટલ? ઝાંકી ટોટલ 15 ઝાંકી છે, 10 લેડીઝ મંડળ છે અને 10 જેન્ટ્સના મંડળ છે. થેન્ક યુ સર.